જય ભીમ, જય સંવિધાન. નમો બધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડની મિત્રો વાત કરવાની છે જે અમદાવાદના જે રાજપુર ગામના જે શૈલેષસિંહ જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ગઈકાલે ધમકી આપતો હતો અને પછી મેં એને ફોન કર્યો હતો પણ મને પણ ધમકી આપતો હતો અને પણ મનસુખભાઈ રાઠોડને પણ ધમકી આપી અને જે હકુબા કાઠીને પણ બેફામ વર્તન કર્યું અને ગાળો બોલ્યો. મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો એટલે તમને પણ ખબર પડશે. અને જે આ શૈલેષસિંહ છે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને લોકેશન માંગતો હતો અને જે મર્ડર કરી નાખવાની વાત કરે છે અને જે ધોળા દિવસે એ રીતે વાત કરે છે કે હું માથા ઉતારી લઉં અને બબ્બે પણ એને મર્ડર પણ કરેલા હોય અને તે પણ જેલમાં પણ ગયેલો હોય એવું એનું જાણવા પણ આપણને મળ્યું હતું. મિત્રો તો આ જે શૈલેષજી છે તે જે રખા દાદા વિશે, રખા દાદા કોણ છે પણ એ પણ કઈ ખબર નથી અને રખા દાદા વિશે વાત કરતો કરતો આવ્યો ને જે દારૂ પી ગયો એવું લાગતું હતું અને બેફામ અભદ્ર વાણી બોલતો હતો અને વર્તન કર્યું અને મેં પણ એને ફોન કર્યો પણ મને પણ બેફામ ગાળો બોલ્યો અને મનસુખભાઈ રાઠોડને પણ બેફામ ગાળો બોલ્યો અને લોકેશન આપવાની વાત કરે છે. તો મિત્રો આ રેકોર્ડિંગ તમે ધ્યાનથી સાંભળો અને શેર કરજો અને કમેન્ટ કરજો. તો મિત્રો સાંભળો, આ રેકોર્ડિંગ છે જે અમદાવાદના જે રાજપુરા ગામના જે શૈલેષજી છે અને જે મનસુખભાઈને અને મને અને હકુભાઈ કાઠીને પણ ગાળું બોલતો હતો. તો સાંભળો, આ રેકોર્ડિંગ મૂકું છું અને શેર કરજો. જય હિન્દ, જય ભારત. સાંભળો. ઉપાડ્યો. હા હાલો, હા, બોલો બોલો. કોણ બોલો? તમે કોણ બોલો? જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું રાજકોટ થી. તમે કોણ બોલો? જિગ્નેશભાઈ રાઠોડ? હા શૈલેષસિંહ બોલો, બોલો ને. હા કાકા, તમારો વિડીયો અત્યારે આવ્યો તો. શાનો? તમે કાક ઓલા મનસુખભાઈ રાઠોડ ને કાક ધમકી આપતા હતા, કાક લાઈવ લોકેશન નાખ ને કાક રખા વિશે કાક વાત કરતા હતા કાક. એ રખા દાદા વિશે મેં મનસુખભાઈને પ્રેમથી વાત કરી હતી, બરોબર? હું મનસુખભાઈને કીધું હતું, મૂકું તમે આ દેવી પૂજક સમાજના રખા દાદા વિશે તમે બોલ્યા, તમે બરોબર? પણ દેવી પૂજક માંથી આવો છો, દરબાર માંથી આવો છો? ભાઈ દરબાર હું બોલો ને, શું કામ હતું તમારે? ભાઈ એમ નહીં તો તમે કાક રખા વિશે તમે કાક વાત કરતા હતા કે માફી માંગેલી છે ની માફી એમ? એટલે માફીનું કોને કીધું હોય? મેં મનસુખભાઈ તમે લાઈન બોલો, બરોબર? હા મેં મનસુખભાઈને કીધું, મૂકું ભાઈ તમે આ દેવ દેવતા ઉપર ટાર્ગેટ, આ તમે દેવ દેવતા ટાર્ગેટ કરીને તમે સમાજનું પણ મારી વાત બરોબર? તમે સાંભળો ભાઈ દરબાર, મારી વાત સાંભળો. તમે એમ જો લાઈવ લોકેશન નાખે એટલે લાઈવ લોકેશન નાખીને તમારે શું કઈ શરીર બર્યું તો ધારિયા બારિયા કુવાડા લઈને તમારે કઈ આવવાનું છે, કઈ બાવડા લઈને મારવા એનું મર્ડર બર્ડર કઈ કરવાનું છે તો હું પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવી દઉં. તમને લાઈવ લોકેશન નાખી દઉં. મર્ડર ની વાત નહીં, ઓબરો હું તમને એક વાત કહું, બરોબર? હા ઈ ભાઈને મેં કીધું તો મને ઈ ભાઈએ જવાબ થયો હવે એક ઓલા રખા વિશે કઈક તમે વાત કરો. રખો રખો કોણ રખો, શેનો રખો? હવે રખો એ મારો દાદો છે, તમે ઘડીએ ઘડીએ જો રખો. હવે મારા દાદા ઈ રખા દાદાની રખા તમારા દાદા હશે, હા, બરોબર? મારો દાદો જ પણ થયેલા દેવી પૂજક નો દેવ કેવાય ઈ રહ્યું, દેવી કોણ? પૂજક નો દેવ હઈ ગયા, તમે વાત ના સમજો. પણ ઈ રખા વિશે તમે વાત કરો. રખો મારો દાદો છે એમ કહું છું. અરે રખો તમારો દાદો હશે, હું તો ના પાડું કે નહીં હોય તમારો તો દાદો. તમે કયા રખાની વાત કરો છો? દેવી પૂજક ના જે માતાજી કહેવાય. હા પણ તમે દરબાર માંથી આવો છો, બરોબર? હવે ઈ રખા વિશે એને કઈ ઓલું થયું હોય તો એ દેવી પૂજક ફોન કરશે. તમે ભલામણ છો દરબાર ઉઠીને તમે હું આવી રીતે ભલામણ છો આવા ગાંદડા દાબો છો દરબાર ઉઠી ભલામણ છો? એટલે મારા ભાઈ એવું નહીં, બરોબર? ઈ મને ઈ રીતે પ્રશ્ન એવો કર્યો કે તું માતાજી મોની, બરોબર? તો માતાજીને પૂછી લે ને. એટલે માતાજીને તો પૂછવાનો, મારી વાત મનસુખ રાઠોડે રખા વિશે વાત કરી તો રખાને મોકલી દો ને. રખાને મોકલી દો ને, માતાજીને જ મોકલી દો એટલે એ રેડી કરી નાખે મનસુખભાઈ ને. તમે ભલામણ છો હું ઉપરાણું લઈને તમે મનસુખભાઈ રાઠોડ ને ધમકી મારો છો, લોકેશન નાયક ને માફી માંગવાનું ઓલું આમ ને તેમ ને. ના માફજો ભાઈ, એને હે ને ભાઈ દીપક આંબલિયાને કીધું તું કે હું લાઈવ માં માફી માંગી લઈશ, બરોબર? કોને કીધું? અરે મનસુખ રાઠોડ કોઈ માફી ન માંગે ભલામણ છો ને. એને એટલું બધું હું ગુનો કરી નાખ્યો છે. ભાઈ જો સમાજનું તમે અપમાન કરો ને, સમાજના દેવ કયા સમાજનું? તમે દરબાર માંથી આવો, મારા મિત્ર બધા દરબાર ભાઈ બનશે. હકુબા કાઠિયારે તમને વાત કરાવું, ચાલુ રાખો. કને હકુબા કાઠી સુરત વાળાને ઓળખો ને તમે? કને હકુબા કાઠીને ઓળખો સુરત વાળાને? હકુબા કાઠીને ઓળખું, બોલો. આજે ઉભા રહ્યો, વાત કરાવું તમને, ચાલુ રાખજો. કાપતા નહીં. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે, કૃપા કરી થોડા સમય પછી પ્રયત્ન કરો. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें। द नंबर यू દરબાર એનો ચાલુ આવે છે હકુબા કાઠીનો. મારા બધા મિત્ર છે ને એ બધા દરબાર જ છે, બરોબર? હા પણ વાત કરાવો મને હકુબા જોડે યાર. મારી વાત તમે સાંભળો. તમે છે ને આમાં કઈ પડતા નહીં અને દેવી પૂજક જે કઈ હોય ઈ એની મેટર એને પતાવા દેજો. તમે દરબાર ઉઠીને આમાં કઈ પડતા નહીં, તમે આમાં હેરાન થઈ જાવ. પણ ઈ નહીં, મને મનસુખભાઈ કીધું, મનસુખભાઈએ, બરોબર? કે હું તારું રેકોર્ડિંગ કે યુટ્યુબ માં નાખું તો તારી તાકાત હોય તો નાખીને બતાવ ને યુટ્યુબ માં, બરોબર? અરે તમે બોલ્યા કે આ રેકોર્ડિંગ મનસુખ નું ચડાવી દીજે. તમે બોલ્યા એમ, તમે બોલ્યા કે રેકોર્ડિંગ ચડાવી દીજો એમ.
ભાઈ મને મનસુખભાઈએ કીધું હોય કે તું ફોન ચાલુ રાખ, હું રેકોર્ડિંગ યુટ્યુબ ની અંદર નાખું, બરોબર? તારો ફોન બંધ ના કરતો. અને આ બાપુ હોય ને, રોયલ બાપુ હોય, ફોન બંધ કરે ને યાર, બે બાપની ઓલાદ થાય, બાકી આ બાયલા નહીં, બરોબર? થોડા દાડા માથા ઉતારવાની ટેવ રાખું, બરોબર? એટલે તમે મર્ડર કરો એમ? હા, થોડા દાડા મર્ડર કરી નાખું હું એનું. એટલે કોનું મર્ડર કરી નાખો? બરોબર? કોનું કરી નાખો? કોનું મર્ડર કરશો તમે? જે મારા હોમે પડે ને, મારા હોમે એનું કાયદેસર કરી નાખું એનું. એટલે મનસુખભાઈ નું મર્ડર કરી નાખશો? હવે મનસુખભાઈ તો નામ લીધું અંદર. મનસુખભાઈ નું નામ લીધું મેં. તો કોનું કરશો? મારું કરશો? એટલે તમારું નામ લીધું કે મનસુખભાઈ નું નામ લીધું મેં? તમે કોનું મર્ડર કરશો એમ કહું? તમે આમાં મને ફોન માં કહો છો, ધમકી મારો છો, બરોબર? મર્ડર કરી નાખી. ધમકીની વાત ના કરશો ભાઈ, ધમકીની વાત ના કરશો મહેરબાની કરીને, બરોબર માધુરાજ? તમે લોકેશન માંગો છો એટલે તમે એનું મર્ડર કરવા માંગો છો ને, હું એમ કહું છું. તમે એક કામ કરો, હું શું કહું તમને, તમે મને લોકેશન નાખી દો, આપણે રૂબરૂ મળીને ચા પાણી પીએ. વાત કરવાનું છે. હા, મારું મર્ડર કરશો તમે? અલ્યા ભાઈ મર્ડર ની વાતોમાં છો હવે અહીંયા તમે યાર ઊંધી વાત ના કરશો મારા જોડે, બરોબર? તમે લોકેશન માંગો એટલે લોકેશન આપણે કઈ માછે ભાઈ તો નથી, ન કરે આપણે ભેગા ચા પાણી પીએ, બરોબર? મનસુખભાઈ હાચા મોણો હે, બરોબર? મોની લેતા હાચા મોણો હે, બરોબર? તો મનસુખભાઈ મેં કીધું કે મનસુખભાઈ તમે બોલ્યા, બરોબર? તો કે ભાઈ હું ઓળખતો નહીં. એટલે પણ ઓળખતા નહીં, તમે દેવી પૂજક સમાજ નું અપમાન કર્યું, બરોબર? એમ નથી, એટલે નહીં ખબર કે તમે દેવી પૂજક નું શું અપમાન કર્યું, એમાં તમને શું વાંધો પડ્યો? હાલો જો, હા, તમને શું વાંધો પડ્યો? તમે દરબાર છો, એ દેવી પૂજક, બરોબર? તમને શું વાંધો પડ્યો? ભાઈ મને વધો પડે તો વચ્ચે પડ્યો હોય ને યાર. દરબાર ના ઘણા કામ કરેલા છે, મનસુખભાઈ ની ચેનલ માં તમે જોજો, તમારા દરબાર ના ઘણા કામ કરેલા છે. જો બહુચરમાં નું અપમાન કર્યું હતું ને, બહુચરમાં નું અપમાન નથી કર્યું. બહુચરમાં નું અપમાન શું કર્યું? બહુચરમાં નું અપમાન શું કર્યું? બહુચરમાં નું અપમાન કર્યું હતું, હું તમને નાખી વિડીયો માં જોડે પડ્યો હોય. એટલે હું કર્યું? હું એટલે બહુચરમાં નું નથી કાંઈ એમ. ભાઈ તો હું બોલ્યા તમને, તમે કહો તો. હવે હું તમને નાખું ને યાર, હું તમને વિડીયો અપમાન કર્યું પણ હું કર્યું? હું અપમાન હું એમ શેનું એમ? હવે તો હું તમને નાખું આખો વિડીયો. મનસુખભાઈ ઓલું બોલ્યા હતા ને કે ઓલી 6 ફૂટ ની બાઈ કુકડા માથે લીંડી નીકળી જાય એની વાત કરો છો? હા પણ એમ નથી. તો મારી વાત સાંભળો, તમને એટલું બધું કુકડાનું દાગતું હોય તો આ ખુલ્લે આમ કપાય છે, ત્યાં બંધ કરાવો ને કુકડા. કુકડા અમારા ગામમાં રસ્તા જોયું ને અમારે ખુલ્લે આમ કપાય છે. એટલે ભાઈ મેં ઠેકો લીધેલો હોય. તો તમે કહો છો ને બહુચરમાં અપમાન કર્યું, તો બહુચરમાં જ મોકલો ને. તમે શું લેવા ઠાકોરી લીધો? તમે શું લેવા ફોન કર્યો? બહુચરમાં ઉપર બોલતો નહીં, તને કહી દઉં, તું જે હોય તે બરાબર. અરે હું કઈ બહુચરમાં એમ નથી. બહુચરમાં અપમાન કર્યું હોય તો તમે આ ઠાકોરી નીકળી જાય તો તું એ નાખી દે. મનસુખભાઈ ની વાત પણ તું એ નાખી દે લોકેશન, બરોબર? એટલે હજી મર્ડર કરવું છે. મર્ડર કરવું છે. તું તાર નાખી દે લોકેશન. તું ઉભેરો હકુબા કાઢીને ફોન કરો, કાપતા નહીં ફોન. તું હકુબા કાઢીને. જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા એટલે હું કહો છો તમે? હાલો, હા, હું કહો છો તમે? લોકેશન નું હું કહો છો? હકુબાન વાત કરો છો મને? હા, એનો ફોન ચાલુ આવે છે. મેં 2 વખત રિંગ કરી, હમણાં તમને વાત કરાવું. પણ તમે લોકેશન નું ના, તમે મનસુખભાઈ ગાડી બોલતા હતી પાછી બોલો તો હમણાં. શું? આ મનસુખભાઈ હમણાં ગાડી બોલ્યા હતા, એ પાછી બોલો તો કહું છું. કોણ બોલ્યું મનસુખભાઈ ને? તમે હમણાં ગાડી બોલ્યા હતા ને મનસુખભાઈ વિશે? શું ગાડી બોલ્યા હતા? શું ગાળ બોલે મનસુખભાઈ ને? તમને બહુચરમાં આવું શીખડાવે છે ગાડી બોલવાનું? એટલે તમે માતાજીને માનતા હોય, બરોબર? તો તમને આવું ગાડી બોલવાનું શીખડાવે? બહુચરમાં મારી કુળદેવી છે, બરોબર? હા, પણ તમારી કુળદેવી હોય, મારી વાત સાંભળો, કુળદેવી તમારી હોય તો તમને ગાડી દેવાનું શીખડાવો એમ કહું છું. તમને તમારી કુળદેવી માં બહુચરમાં ગાડી દેવાનું શીખડાવે? જો ભાઈ એવા સંસ્કાર નહીં મારા, સમજે? તમારા સંસ્કાર હમણાં તમે ગાડી તો બોલ્યા, તમે એમ સંસ્કાર નહીં ગાડી. અલ્યા ભાઈ હવે તમને યાર ને વધારે ભણવું છે. બાકી છે ને હું 18 વર્ષને રિસ્પેક્ટ કરું, બરોબર? 18 વર્ષને હું રિસ્પેક્ટ કરું. અને મનસુખભાઈ ને કીધું તું મૂકું આપણે છે ને તમે ફેમસ થવા માટે કે તમે યુટ્યુબ ની અંદર ફેમસ થવા માંગતા હોય ને તો ઘણા બધા તરીકા, બરોબર, એ અપનાવો. એમ નથી, તમે દરબારમાંથી બોલો છો, બરોબર? દરબારના કામ કેટલાય કરેલા છે તમને ખબર છે? અલ્યા ભાઈ કર્યા છે, હું તો ના પાડું કે નહીં કર્યા હોય. એમ નહીં તો તમે દેવી પૂજક નું ઉપરાણું લઈને શેના માટે ફોન કર્યો? દેવી પૂજક નું ઉપરામણ લીધું, બરોબર? અને કાયદેસર હું લઈ તેમ કઈ રખા દાદા વિશે બોલ્યો ને ભાઈ. એટલે કયા રખા દાદા? કયા ગામના? એમનો દેવ છે, દેવ ભાઈ, એમનું દેવ કહેવાય. એ તો એને મોકલો ને, હું એમ કઉ છું. એટલે એને જીભાન બંધ કરી દે, એને આંધળો કરી દે, ગાડીનું એક્સિડન્ટ થઈ જાય મનસુખભાઈ નું. અને મને રખા દાદા મોકલો છો, મારા દાદા છે, બરોબર? તો મારું જે એક્સિડન્ટ નથી થતું, મારી જીભાન બંધ કરી દે, મારું એક્સિડન્ટ થઈ જાય. લ્યો, એ તો પણ રખા દાદા વિશે તમે બોલો ને યાર. રખા દાદા વિશે હું બોલવું? તમે કયો એ બોલો. રખા દાદા રહ્યું ને દેવી પૂજક સમાજ નું દેવ હે, બરોબર? હળકસામાં
એમ તમારા જે કુળદેવી હોય ને મારા એ રીતે કુળદેવી મારી માં છે અને મારા રખા દાદા હોત મારા રખા દાદા છે. મારા એક મામા છે ઈ રખા મામા છે અને મારા દાદા હોત છે. હશે. હા એટલે શું કરવાનું કયો તમે? શું કરવાનું? મારે દાદા છે રખા દાદા કહું. અરે હોય યાર, મેં તો ના પાડી કે ના હોય. કહો તમારું નામ કયું? શું કીધું? હા, શૈલેષસિંહ. હે શૈલેષસિંહ જાડેજા. શૈલેષસિંહ સોલંકી. શૈલેષસિંહ સોલંકી. ગામ લખેલો રાજપુરા. રાજુપુરા. ઈ ક્યાં આવ્યું? એ તો તમે ખાલી રાજપુરા સુવાન ની અંદર આવીને સર્ચ મારજો. ના અમારે કઈ આવવાની કઈ જરૂર નથી ભાઈ, બરોબર? અમે કોઈના કઈ મર્ડર કરતા નથી. મર્ડર તમે કરો છો એટલે તમે લોકેશન માંગો છો. તો ખાલી ગામનું નામ ખાલી કહું છું કે આ ગામથી ફોન આવ્યો તો એમ. સુવાન 84 ની અંદર રાજપુરા ગામ હે. બરોબર. અને મારી વાત સાંભળો. દાડિયું કરતા હોય તો દાડિયું કરો. આમાં પડવામાં તમે દાડિયું કરવાનું ભાઈ તમને આલ્યું, અમને નહીં આલ્યું. આપણે એમ નહીં, અમે ક્યાં ફોન કરી? તમે ફોન કર્યો તો, બરોબર? જો ભાઈ ફોન તીયક મને કર્યો હોય, મનસુખભાઈ તમે કર્યો ને, પેલા મનસુખભાઈ તમે કર્યો પછી મેં કર્યો ને, નકર મારે આપણે ક્યાં? હા એ તો મનસુખ નો નંબર મળ્યો ને એટલે મેં ફોન કર્યો તો. હા ભાઈ, એને તો જાહેરમાં મૂકેલા છે નંબર, બરોબર? અને આ તો મનસુખભાઈ રાઠોડ ને તમે ધમકી મારતા હતા ને ભાઈ, આજે રખા વિશે કે હું મર્ડર કરી નાખું, આમ કરી નાખું, લોકેશન બતાવું ને વિડીયો માફીનો માંગ ને એમ. બીજે તમે ફોન કર્યો તો વિડીયો માફીનો આપ્યો કે ન આપ્યો મનસુખભાઈ? મનસુખભાઈ વિડીયો તમને માફી આપી કહું છું. એ તો ભાઈ છે ને, હવે દીપક આંબલિયાએ એવો વિડીયો ચડાયેલો છે, બરોબર? કે મનસુખભાઈ કહે કે લાઈવ હું માફી માંગુ છું. ક્યારે બોલ્યા? એટલે ભાઈ માફી માંગવાની વાત મનસુખભાઈ કરી હશે, દાણીને વિડીયો બનાવ્યો છે ને. તમને ખબર છે બોલ્યા એમ મનસુખભાઈ માફી માંગવાનું? ના ભાઈ, મને નહીં ખબર. તો પછી બોલ્યા કયો છો? મને ખબર જ નહીં, મેં એનો વિડીયો જોયો, બરોબર? ઉભા રહ્યો, આપણે હકુભાઈ ને લાઈન માં લઈ કદાચ એનો ફોન મૂક્યો, ચાલુ રાખો. હાલો. સોશિયલ મીડિયા જાહેરાતો અથવા અજાણ્યા ગ્રુપ્સ પાસેથી ક્યારેય રોકાણ ટિપ્સ ન લો. શૈલેષજી દરબાર છે અને કાંઈક રખા વિશે કાંઈક વાત કરે છે, રખા દાદા વિશે. અને ઈ એમ કહે છે મનસુખભાઈ ને એમ કહે છે કે તમે માફી માંગો ને લાઈ લોકેશન આપો ને મર્ડર કરી નાખો ને એવી રીતે ધમકી આપો છો. વાત કરો તી ભાઈ શૈલેષજી દરબાર સાથે સોલંકી. જય માતાજી. હા જય માતાજી. હકુભા, હવે ઓમાં શું ખબર હે, રખા દાદા વિશે ભાઈ મનસુખભાઈ બોલી ગયા, બરોબર? પણ કોના સપોર્ટ લીધો. તું વચ્ચે ના બોલતો, તું વચ્ચે ના બોલીશ, મેં તને કીધું ને. રખા દાદા કહીએ એમ કહું છું. વચ્ચે ના બોલીશ તું. ભાઈ મારી વાત સાંભળો. વાત કરવા દે. હેલો. બરોબર. હવે દેવી પૂજક સમાજ નો મેં સપોર્ટ લીધો, બરોબર? દેવી પૂજક સમાજે મારો સપોર્ટ લીધો હોય, કહેવાનો મતલબ. રેડી? મેં વિડીયો બનાવ્યો હોય, બરોબર? આ ભાઈએ મને ફોન કર્યો. મનસુખને મેં ફોન કર્યો તો, પણ આ ભાઈએ મનસુખ નું ઉપર મને ફોન કર્યો, બરોબર? ભાઈ મારી વાત સાંભળો. તમારે અટક શું? સોલંકી. તો આવો તુકારા કરવાનો આપણો સભ્યતા છે? પણ એમ નહીં મારા ભાઈ, ઈ તું તારી વાત કરે છે એટલે હું સહન કરી લઉં. મેં દરબાર નો છોકરો હું યાર કુપા. એટલે ક્યારે મેં તુકારા કીધી કે તમે એમ કીધું મર્ડર કરી નાખો, તમે એમ કીધું માથા ઉતારી. મારી વાત સાંભળો. ભાઈ મનસુખભાઈ તમને તુકારો કર્યો, તમે એને ફોન કર્યો, તમને તુકારો કર્યો? મારા જોડે રેકોર્ડિંગ પડ્યું ને, મારા જોડે રેકોર્ડિંગ પડ્યું, હું રેકોર્ડિંગ તમને સેન્ડ કરું, બરોબર? એમ નહીં, રાખા દાદા તમારે શું થાય? રખા દાદા મારે કોઈ ના થાય. દેવી પૂજક સમાજ નું ઈ દેવ હે, બરોબર? એ દેવ વિશે એમને ટિપ્પણી કરી છે, કહેવાનો મતલબ સમજ્યા તમે? તો પણ એમ નહીં, મનસુખભાઈ કીધું હું રાખા દાદા બોલું એવું બોલ્યા છે. રાખા દાદા ની ટિપ્પણી નથી કરી, એમ તમે જરા સમજો જ ખરા. ચલો મનસુખભાઈ એવું બોલ્યા, બરોબર? ચલો મને પ્રૂફ નાખો કે બોલ્યા હોય તો આપણે વાઇન મેટર સોલ્વ કરીએ, બરોબર? એવું જ બોલે ને, જોવો ને રેકોર્ડિંગ માં જોવો. રેકોર્ડિંગ ની અંદર એ રખા દાદા વિશે જ બોલ્યા હે. મનસુખભાઈ ને ગાય હોતે બોલ્યા, મનસુખભાઈ ને ગાય બોલ્યા નહીં કે તારું લોકેશન આપી કે. હા ભાઈ, કાયદેસર કીધું ને ભાઈ. અને માથા ઉતારવાની વાત કરે છે હકુબા. હું મારું લાઈવ લોકેશન નાખું. હકુબા વખત હે. માથું ઉતારવાની વાત કરી કે માથું ઉતારી લો એમ કહીશ. માથું ઉતારવાની તેવર રાખું હું. આબાની વખત બંકોડા સ્ટેટ માં બોલ. કેટલા તમે માથા કેટલાક જણા ઉતાર્યા? કેટલાક જણા ઉતાર્યા? કેટલાક ને ઉતાર્યા? એ તો ભાઈ ઉતારે મારા ઘરવાળા પૂછી લેવાનું, મારે તને કહેવાની જરૂર નહીં. હા તો તમે ક્યાંથી આવશો માથું ઉતારવા? ભાઈ સોલંકી ભાઈ. હા ભાઈ. આપણે છે ને તમારા કુળદેવી કોણ? બહુચરમાં. બહુચરમાં, બરાબર. અને રાખા દાદા તમારે શું થાય? રખા દાદા
કોઈ ના થાય. મારા જે મિત્ર હે ને પટણી સમાજ છે બરોબર. એટલે એમ નહીં, દેવી પૂજક સમાજ ના હોય કે ગમે, આપણે દેવી શક્તિ કોઈ નથી કેતા, પણ હું એમ કઉ છું કે મનસુખભાઈ કીધું હું રાખા દાદા બોલું છું, તમારે એમાં શું ઉપરાણું લેવાનું એમ? પણ રખા દાદા વિશે બોલ્યા ને એટલા ખોબા મારે બોલવું પડ્યું, બાકી હું ના બોલું. તમારી બે વચ્ચે બોલ્યા હોય તો તમારે કેવા. હવે રાખા દાદા ને તમારે એ કુળમાં તો બહુચરમાં વિશેથી બોલ્યો તો એ વખતે એની મેં લાલ કરી નાખી હતી. એ વખતે મેં એની લાલાઈ કરી નાખી હતી. મહેસાણા અંદર લાયો તો એને બરોબર. નતો લાયો તો મહેસાણા અંદર લાયો તો નતો લાયો એને. હવે લાવશો તમે? હા હવે લાવશો તમે માફી મંગાવવા? ચલો બહુચરના ઉપર અપમાન કરો બરોબર. બહુ અત્યારે 24 કલાક એમ નહીં, એના ઘરે ઉઠાવતા એને 24 કલાક જવા દઉં ને યાર, તો દરબારની ઓલાદ કેવી નથી પડે. મારી વાત સાંભળો. ઉભેરો, હું કીધું તમે? બહુચરના ઉપર ટિપ્પણી કરાવો બરોબર. રાખા દાદા એમ નહીં, રાખા દાદા નું તમે કહો છો, રાખા દાદા નું ઉપરાણું લઈને આવ્યા છો. રાખા દાદા ને આપણે કોઈ અપમાન નથી કરતા, પણ મનસુખભાઈ એવું કીધું કે રાખા દાદા, હું રાખા દાદા બોલું, એમાં શું થઈ ગયું? અલ્યા ભાઈ અબિયાલ તો કહેતા કે મનસુખે અપમાન કર્યું હોય. અબિયાલ તમે તમારા હાથે જ બોલ્યા હો તમે. મનસુખભાઈ એવું કીધું છે કે રાખા દાદા, હું રાખા દાદા બોલું એમ. અને તમે માથું ઉતારવાના છો મનસુખભાઈ ના? હા મનસુખભાઈ માથું ઉતારવાનો છો? અલ્યા ભાઈ હવે મેં એને માથું ઉતારવાની વાત નહીં કરી. હું આખું ના તો તમે send કરું હું. લોકેશન તો માંગો અત્યારે જે હમણાં બોલ્યા ગાય હોત બોલ્યા. હા? ગાય હમણાં નથી બોલ્યા મનસુખભાઈ ને, ગાય નો બોલ્યા તમે? એટલે ઈ નહીં, બીજો મને ગાળ બોલે એટલે હું સહન કરી લઉં. ના ના એને ગાય નથી બોલ્યા ભાઈ, એ બધા બોલ્યા એટલે તમે જ બોલ્યા. વાત સાંભળો ભાઈ, શૈલેષસિંહ. શૈલેષસિંહ બરાબર. હવે હું એમ કઉ છું કે ઈ લોકોથી કાઈ નથી થાય એમ, એટલે તમને સડાય એમ ને દરબારો? ના ના થાય, એના અહીંયા થાય બરોબર. હવે સપોર્ટ તમ કહે ને ચુવા ચોર્યાસી દરબાર સમાજ નો મળી રહ્યો હોય અને કાયદેસર થાય એમ. તો એ ખાલી મનસુખભાઈ ને હવે તમે જે આ વસ્તુ તમે કહો ને રાખા દાદા નું બોલ્યા, હા એમાં તમે ખાલી એક ફેરું એની ઉપર કેસ લખાવો જોઈએ હાલો, અને કેવા હા તો ઓમે કાયદેસર એફઆઈઆર થાય બરોબર. કેમ કે એફઆઈઆર જેટલી થઈ છે અને હવે અમે કરશું ને એ અલગથી કરશું બરોબર. હા એટલે તમે મેં એના જોડે પહેલી વાત લેવા માટે એમને ફોન કર્યો હતો બરોબર. તમે દેવી પૂજક છો? કોણ? તમે દેવી પૂજક છો કે? ના ભાઈ હું દરબાર હું, હું દરબાર હું. તમે દેવી પૂજક ના આગેવાન કે દેવી પૂજક એમ કહું છું? હું દેવી પૂજક હું નહીં, દેવી પૂજક નો આગેવાન નહીં. દેવી પૂજક મારા મિત્ર હે બરોબર. દેવી પૂજક તમારા મિત્રો છે એટલે એવું બોલો છે એમ ને? દેવી પૂજક મારા મિત્ર હોય બરોબર. બરાબર. તો મનસુખભાઈ નું અકુભાઈ બ્રો, હું 18 વર્ષની. મનસુખભાઈ નું લોકેશન તમારે જોવે છે? હા જોવા બોલો નાખો. તમે લોકેશન માંગીને તમારે શું કામ છે? કઈ મર્ડર બર્ડર કરવાનો તો એમ તો અલ્યા ભાઈ મારા મર્ડર નહીં કરું, મારે એમને પ્રેમથી વાત કરવી બરોબર. બેહીન જગન્નાથભાઈ એ મનસુખભાઈ નું લોકેશન એ ભાઈ ને નાખી દો ને તમે કેદી આવશો રામોદ? બોલો. હા રામોદ કેદી આવશો મનસુખભાઈ ને માથું ઉતારવા? રામોદ થી બાજુ આવ્યું. હા રામોદ આવ્યું, ગોંડલ પાસે. ગોંડલ જોડો ને? હા હાર મૂકી દોડો. લોકેશન નાખો તમે ખાલી હેડો. હવે કેદી આવશું એમ કઈ શકું ભાઈ તમને? એમ કઈ કેદી આવશું? લોકેશન નાખી દો, હું કાલ આવું કે પમદાડ આવું બરોબર. નહીં એમ નહીં, તમે દરબાર જો તમે જો હું સિંહ શૈલેષ સિંહ છું તો તમે કેદી આવશો એ તો જોવો, મને જરાક કયો તો ખરો માથું ઉતારવા. કાલ નહીં ભાઈ, માથું ઉતારવાની વાત ના કરીશું, મહેરબાની કરી લો ને. હકીકતમાં ઉતરી જા માથું. હું તો આમ જો એ ખવડિયા અત્યાર લગી સીધી વાત કરું, તારી તેવડ છે માથું ઉતારવાની? હાલી મેળો છે દેવી પૂજક જેવા? તારી
તારી માએ આખું ગામ ઠોકે છે એ તુને કોઈ તને બીજા એવો જોઈને કર્યો તારી માએ પસવાડેથી લીધો તારી માએ બીજાનો લીધો તને પેદા કર્યો બીજાનો ઉપરાનો લઈને આવે દેવી શક્તિના બારામાં તું શું જાણે લુખીના અરે દેવી પૂજક છે હે તારી બેન ને આખું ગામ ઠોકે સી મારો ડોફો સી તું હો સી સો ઇજરા 55 4 ફોન લગા ડીજેડી ના પેટનો બાઈલા કયું નો કહું છું તને સમજતો નથી લુખીના પેટનો હે તારા દોહાને તારી છે ને તારી સતીનું ધાવણ કાઢી નાખે શૈલેષ સી સોલંકી હવે સોલંકી નો દીકરો ઠામા લુખીના પેટનો ઈજડા એ ઈ છે ને આ દેવી પૂજક છે અને પી જો લાગે છે ને દરબાર નું નામ ખોટું બદનામ કરે છે હરામીના પેટનો કાંઈ વાંધો નહીં સારું હાલો મૂકું છું આ નેચો એને ફોન હા કાપી નાખ્યો એને હા તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે અમદાવાદના જે રાજપુરા ગામના જે શૈલેષસિંહ જે દરબાર છે અને તે પોતે સોલંકી છે અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું જે ધાક ધમકી આપતો હતો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું અને જે મર્ડર કરી નાખવાની વાત કરે છે થોડા દિવસે મર્ડર માથા ઉતારી લેવાની વાત કરે છે અને લોકેશન માંગે છે હવે એટલું તો આ ભાઈનું હું ખરાબ કરી નાખ્યું તે લોકેશન માંગે છે માથા ઉતારવાની વાત કરે છે એટલે આ ભાઈનું કાંઈ બગાડ્યું નથી આપણે ઓળખતા છતાં ફોન કરી અને અભદ્ર વાણી બોલે છે અને આ ભાઈનું એવું કેવું છે કે મેં બબે તો મર્ડર કરેલા છે અને હું જેલમાં રહી આવેલો છું જે શૈલેષ છે અને મારી સાથે પણ એવી રીતે વાત કરી કે તારું લોકેશન આપ ને તારું મર્ડર કરી નાખવું છે અને એવી રીતે બધી વાત કરીએ થોડા દિવસે હું પણ માથા ઉતારી લઉં અને જેમે માફી માંગવાની એવી રીતે વાતચીત કરે છે પણ હકુબા કાઠીના સુરત વાળાને છે તેને પણ એવી રીતે અભદ્ર વાણી બોલ્યા અને ધબધબાટી બોલાવી તો મિત્રો આવા લોકોને ખરેખર ખુલ્લા પાડવા જોઈએ અને આને કીધું ભાઈ તમે સુધરી જાઓ અને કામકાજ કરતા હોય કરો આમાં કાંઈ પડવું નહીં તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો તો મિત્રો વિડીયોમાં એટલું મળશે નવો વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન